છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામ ખાતે આવેલ તળાવ હવે વિવાદનું કેન્દ્ર બન્યું છે। સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઊંડું કરવાની કામગીરી દરમિયાન મોટી માત્રામાં માટી ખોદકામ થતાં પ્રજાપતિ સમાજમાં ભારે રોષ ફેલાયો છે। વર્ષોથી આ માટીથી માટલા અને વાસણ બનાવી ગુજરાન ચલાવતા લોકો હવે પોતાના રોજગાર પર સંકટ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। રોજીરોટી છીનવાઈ હોવાના ગંભીર આક્ષેપોની વચ્ચે મામલો હવે વહીવટી તંત્ર સુધી પહોંચ્યો છે। દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે 2 નંબરનું, જે અતિશય બહુ ઊંડું ખોદકામ કરી ગયા છે। એટલે અમે ને અમારી જે પ્રજાપતિ સમાજની જે માટી આવી છે એ પણ ખોદી ગયા છે। એનો અમે પંચાયતમાં જાણ કરી તો પંચાયતમાંથી જાણવા મળ્યું કે એનો ઠરાવ કરી દીધો છે। એ ઠરાવ વગર પરમિશને કોઈ પણ પ્રજાપતિ સમાજના સભ્ય કે કોઈ પણ માણસની પરવાનગી વગર પૂછ્યા વગર ડાયરેક્ટ ઠરાવ કરી દીધો છે। રેલવે વાળા ખોદી ગયા, NHI વાળા ખોદી ગયા પાછા, અને ઉગ્ર આંદોલન તો અમે કરવાના છે। SDM સાહેબને બી આપેલું છે, PSI સાહેબને બી આપેલું છે આવેદનપત્ર। આજે કલેક્ટર આવે છે, કલેક્ટરને આપીશું। અને અમે આ માટી અમારી હવે જતી રહી છે તો અમે કરીશું શું? હવે માટી અમારું 45 ઘરની બેરોજગારી છીનવાઈ ગઈ। સરકાર કહે છે રોજગારી આપે છે, રોજગારી એક બાજુ આપે છે ને એક બાજુ છીનવી લે છે।